पर विश्वास तो रख उस माली पर। तेरे भाग में पत्थर है तो पत्थर भी खिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। દરેક ને દીકરી છે, વહુ થઈને આવી દીકરી જ છે, દીકરી તો પછી એને દેવ કરીને તમારે દેવું પડે ને, દેવ વાળી છોડીને ફરવાનું આવે એટલે ફરવા ના પાછા. હા, એટલે જે વહુ આવે એને તો આવવાનું જ ભાગમાં, એને ભાગમાં આવવાનું. એમાં આપણે નહીં કહેતા વહુ ગણવી કે છોડી ગણવી, જે ગણવી તો એમને જ નહીં કહેતા, એમને ફરવાનું છે. એટલે આપણે કેવા કઈટા થયા, આપણે થોડી સત્તા હોય કે રરવાની કે. એટલે હવે આપણે બેનો એ જાગવું પડશે ને. હા, બેનો ને જાગવું પડે કે ભાઈ હવે આટલું બધું જે આ હે એ ઓછું કરી દઈએ. એમાં હા, ઓછું કરે, આટલું દેવાનું રે તો ઈ જે લગ્ન કરે એ ભાઈને કે બેન ને કોઈને. હા, બે નહીં કહેતા કઈ દાગીના હોય, બહુ તો નહીં કહેતા. અત્યારે તો આહીન વાળી ફર્યા છે, પગ લગી ફર્યા હોય તો હું નહીં કહેતા કે તારી પાસે છોકરા પરણાવે 12 લાખે થાય ને 13 લાખ થાય, 13 લાખે થઈ જાય અત્યારે, કઈ નક્કી ના કહેવાય. તો આ છોકરા અત્યારે નહીં કહેતા આ રોટલા વગર આપણા થઈ રહ્યા તો એ લેણા તો આપણે ભરવાના તો ખરા ને. હા, એ વાત છે. એટલે આપણે બધા મહિલાઓ હવે બહેનો જાગવાની, અમે એ સમજ કાર્યકર્તા તરીકે કામ કરીએ કે બધી બહેનો જોડે જઈએ, આ વાતો કરીએ તો બહેનો જ જાગૃત થાય. તો આ રિવાજ આપણે શું કરી શકીએ? ઓછું કરવાની વાત કરાય, બીજું કઈ કરાય નહીં. ઓછું થઈ જેમ બને ઓછું કરે ને તો સારું હોય, તો આ પબ્લિક આગળ આવે ને કા પબ્લિક આગળ આવે નહીં. હોના નહીં કહેતા હોના માટે શું કરવાનું? એમ કે 2 દાગીના 3 દાગીના હોય એટલું વળી રાખે તો સારું છે બધા. એટલે આપણે હવે બેનું ભાઈઓ નહીં, બેનો જાગીએ, ભાઈઓ એટલે ભાઈઓ તો લાવી દે પણ હવે બેનો જ કહી દે. હા, બેનું જ કહી દે. અત્યારે બેનું જ વધારે બધું જે કરે બેનો હવે ઘાસનું ઓછું કરવાનું હોય. જય જય હિન્દ.